મેથ્સ 2માં તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 71 જુઓ. છેલ્લે આપણે મહાવરા સંગ્રહ 5.4 જોયું. એના પછી તેની નીચેનો પ્રમેય જુઓ. ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુનો પ્રમેય. વિધાન જુઓ. ત્રિકોણની કોઈપણ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતાં અડધી લંબાઈનો હોય છે. એટલે કે કોઈ એક ત્રિકોણમાં બે બાજુના મધ્યબિંદુ આપવામાં આવે તો તેનો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતાં અડધી લંબાઈનો હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. એટલે આકૃતિ જુઓ. બાજુમાં આકૃતિ બતાવી છે ત્રિકોણ ABC. અહીંયાનો ત્રિકોણ ABC અને એમાં બિંદુ P એ રેખ ABનું મધ્યબિંદુ છે અને બિંદુ Q એ રેખ ACનું મધ્યબિંદુ છે. તો સાધ્ય રેખ PQ સમાંતર રેખ BC, આ બેને સમાંતર બતાવવાના છે અને PQ ઇઝ ઇક્વલ ટુ હાફ BC. હવે એમને તો આટલું આપ્યું હોય ત્યારે આપણને સાબિતી મળશે નહીં, એટલે એક રચના કરવાની છે. એ રચના અહીંયા નીચેની આકૃતિમાં આપી છે ને ત્યાર પછી આપણે એની સાબિતી જોઈએ. તો રચના શું કીધું કે રેખ PQને R સુધી લંબાવો. કેવી રીતે લંબાવો કે જેથી PQ ઇઝ ઇક્વલ ટુ QR થાય અને રેખ RC દોરો. હવે ધ્યાન આપો. એટલે હવે આપણે આકૃતિ પર ધ્યાન આપીએ, પ્રમેય સમજી લઈએ, સાબિતી આમાંથી જોઈશું અને તમારી ટેક્સ્ટબુક પર હમણાં સાબિતી માટે ધ્યાન આપજો. તો શું આપ્યું છે? ત્રિકોણ ABCમાં શું કર્યું આપણે? બિંદુ P અને બિંદુ Q આપણને મધ્યબિંદુ આપ્યા. એટલે અહીંયા આગળ જુઓ, એકરૂપની નિશાની બતાવી. AP બરાબર PB અને AQ બરાબર QC. આ આપણને પક્ષમાં આપેલું છે અને હવે આપણે બતાવવાનું છે કે PQ સમાંતર BC અને PQ ઇઝ ઇક્વલ ટુ હાફ BC. તો રચના શું લીધી કે PQને લંબાવો એવી રીતે R સુધી કે PQ બરાબર QR થાય. એટલે કે આ PQ બરાબર QR આપણને મળે અને પછી રેખ RC જોડી દો. એટલે તૂટક રેખાથી જોડીને બતાવ્યો છે. તો હવે આ રીતે રચના કરી એટલે આપણને બે ત્રિકોણ મળ્યા. કયા કયા? ત્રિકોણ AQP ઉપરનો નંબર 1 અને ત્રિકોણ CQR. જે રીતે આપણે સંગતતા બોલીએ છીએ, ત્રિકોણ AQP બોલ્યા એટલે ત્રિકોણ CQR બોલવાનું એ નંબર 2. આ બે ત્રિકોણ મળ્યા. તો હવે પહેલાં આપણે આ બે ત્રિકોણને એકરૂપ બતાવવાના, એને આધારે એના ખૂણા અને બાજુ લેવાના અને તેના પરથી આપણે આગળની સાબિતી કરવાની. તો પહેલાં સમજતા જઈએ પછી આગળ લઈએ. સમાંતર બતાવવાનું છે. હવે ધ્યાન આપજો. PQ સમાંતર BC બતાવવું છે એટલે આપણે જે આ રચના કરી તો એ રચના શેના માટે કરી કે આપણે ચતુષ્કોણ PBCR, આ આખા ચતુષ્કોણને, આ PBCR ચતુષ્કોણને આપણે સમાંતરભુજ ચતુષ્કોણ બતાવવાનો અને એ બતાવવા માટે આપણે આ બે ત્રિકોણ એકરૂપ બતાવી તેને આધારે બાજુ ખૂણા લઈએ અને બતાવીએ જેથી આપણને આગળની સાબિતી અથવા આગળની માહિતી મળશે. તો જુઓ, હવે બે ત્રિકોણ લીધા, ત્રિકોણ AQP અને ત્રિકોણ CQR. આ બે ત્રિકોણમાં PQ એકરૂપ QR, રેખ PQ એકરૂપ રેખ QR આપણી રચના છે. પછી રેખ AQ એકરૂપ રેખ QC, કારણ કે Q આપણને શું આપ્યું છે? મધ્યબિંદુ. એટલે AQ એકરૂપ QC એ મધ્યબિંદુ આપ્યું છે એને આધારે મળે. અને ખૂણો AQP એટલે આ વચ્ચેનો ખૂણો એકરૂપ ખૂણો CQR. આ બે વચ્ચેના ખૂણા એકરૂપ. કેમ? કારણ કે એ બે અભિકોણ છે. માટે ત્રિકોણ AQP એકરૂપ ત્રિકોણ CQR. બે ત્રિકોણો એકરૂપ કઈ કસોટીથી? તો બાજુ ખૂણો બાજુ. બાખુબા કસોટીથી બે ત્રિકોણો એકરૂપ. ફરીથી તમને બીજે રંગથી બતાવી દઉં એટલે ખ્યાલ આવે. આ બે બાજુ આપણે રચના લીધી એકરૂપની. બિંદુ Q આપણને મધ્યબિંદુ આપ્યું છે એટલે AQ એકરૂપ QC અને ખૂણો AQP, આ ખૂણો એકરૂપ ખૂણો CQR એ અભિકોણો એટલે બે ત્રિકોણો એકરૂપ. હવે બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા તો એને આધારે આપણે બે બાબત લેવાની છે. એક તો આપણને જરૂર પડે એવા ખૂણા અને બાજુ. તો કયા ખૂણા લઈએ આપણે? કેમ? આપણે ધ્યાનથી વિચારવાનું કે આપણને નીચેનો ચતુષ્કોણ સમાંતરભુજ ચતુષ્કોણ જોઈએ છે. એનો અર્થ એમ કે સામસામેની બાજુ આપણને સમાંતર ગમે તેમ કરીને જોઈએ છે. હવે સામસામેની બાજુ સમાંતર મેળવવા માટે અહીંયા જે દેખાય છે તો અહીંયા જે આ બે ખૂણા છે, આ બે ખૂણા આપણને જે મળે છે એ બે ખૂણાને આપણે એકરૂપ બતાવીએ તો એ આપણે ખ્યાલ આવે છે. આ Z અક્ષરમાં બને છે
અને ઝેડ અક્ષરમાં આપણને બનતા દેખાય એટલે આ બેઉ સામસામેના રેખાખંડ સમાંતર થઈ ગયા અને એને આધારે પછી આપણે સમાંતર રેખા અને એકરૂપ લઈએ એટલે સબાચ એટલે કે સમાંતરભુજ ચતુષ્કોણ બતાવીએ. તો કઈ રીતે હવે જુઓ, તો ફરીથી લઈએ આપણે બે ત્રિકોણોને આપણે એકરૂપ બતાવી દીધા છે બાખુબા કસોટીથી. આ AQ એકરૂપ QC આપણને આપેલું છે. આ બે બાજુ આપણે રચનામાં લીધી અને અહીંયાના વચ્ચેના બે ખૂણા અભિકોણ એટલે બાખુબા કસોટી થઈ ગઈ અને તેને આધારે હવે બતાવું છું એક ખૂણો PAQ એકરૂપ ખૂણો RCQ. તો આ બે ખૂણા એકરૂપ ત્રિકોણોના સંગત ખૂણા અને એ ઉપરાંત રેખાખંડ AP એકરૂપ રેખાખંડ CR એ એકરૂપ ત્રિકોણોની સંગત બાજુઓ. હવે ધ્યાન આપજો, પહેલું આપણે એમ લીધું કે આ બે ખૂણા એકરૂપ, પણ એ બે કયા ખૂણા છે મેં તમને બતાવ્યા એમ ઝેડ અક્ષરમાં છે એટલે કે વ્યુત્ક્રમ કોણો છે. તો વ્યુત્ક્રમ કોણો એકરૂપ તો બે રેખા કેવી થશે? સમાંતર. તો એના પરથી AP સમાંતર CR બોલીએ કે AB સમાંતર CR સરખું જ છે, કારણ કે P બિંદુ AB પર આવેલું છે એટલે આપણને AB સમાંતર CR આટલું આપણને મળી ગયું વ્યુત્ક્રમ કોણ કસોટી પરથી. અને બીજું AP એકરૂપ CR મળ્યું છે, પણ બિંદુ P મધ્ય બિંદુ છે ABનું એટલે AP એકરૂપ PB છે અને અત્યારે મળ્યું આપણને AP એકરૂપ CR, તો આપણને PB એકરૂપ RC અથવા CR મળશે. હવે આનો અર્થ એમ કે ચતુષ્કોણ PB આપણો PBCR એમાં શું મળ્યું મને? આખું AB સમાંતર RC. AB સમાંતર RC એટલે એની મેળે PB સમાંતર થઈ ગયું એટલે PB આ બાજુ સમાંતર RC અને બીજું મળ્યું PB એકરૂપ RC, આ બે બાજુ એકરૂપ. તો સામસામેની બાજુની એક જોડ એકરૂપ અને સમાંતર કસોટી યાદ કરો સમાંતરભુજ ચતુષ્કોણની કે સામસામેની બાજુની એક જોડ એકરૂપ અને સમાંતર બંને હોય તો એ ચતુષ્કોણ સમાંતરભુજ ચતુષ્કોણ. માટે PB સમાંતર CR અને PB એકરૂપ CR માટે ચતુષ્કોણ PBCR સમાંતરભુજ ચતુષ્કોણ છે. હવે સમાંતરભુજ ચતુષ્કોણ થયો એનો અર્થ એમ કે આખું PR સમાંતર BC થાય. હવે PR સમાંતર BC તો માટે PQ સમાંતર BC થશે, માટે રેખ PQ સમાંતર રેખ BC અને બીજું સામસામેની બાજુઓ એકરૂપ પણ થાય તો આપણને મળે PR BC. બરાબર. તો PR સમાંતર BC અને PR એકરૂપ BC. હવે PR સમાંતર BC પરથી PQ સમાંતર BC મળી ગયું એટલે એક સાધ્યનો એક મુદ્દો મળી ગયો. હવે PR એકરૂપ BC. હવે એમાં પણ આપણે PQની રચના કેવી રીતે કરી છે કે PQ QR એટલે કે PQ બરાબર હાફ PR છે. તો જુઓ PQ બરાબર હાફ PR. તો PQ બરાબર જો હાફ PR હોય પણ PR બરાબર શું મળ્યું આપણને? BC. તો PRની જગ્યાએ BC મૂકી શકાય, માટે PQ બરાબર હાફ BC. તો આને આધારે આપણને બે વસ્તુ મળી ગઈ કે PQ સમાંતર BC અને PQ હાફ BC એટલે જે બે સાધ્ય હતા એ આપણને મળી ગયા. હવે આપણે સાબિતીમાં જોઈ લઈએ. ખાલી તમને મુદ્દા પરથી કહી દઉં છું, ચોપડીમાં પણ આપેલું જ છે, જોતા જાઓ. ત્રિકોણ AQP અને ત્રિકોણ CQRમાં PQ એકરૂપ QR રચના તમને બતાવી છે. AQ એકરૂપ QC કારણ કે Q મધ્ય બિંદુ છે અને બે અભિકોણ લીધા એટલે બાખુબા કસોટી પરથી બે ત્રિકોણો એકરૂપ. તો એને આધારે એના સંગત ખૂણા એકરૂપ અને એની સંગત બાજુઓ એકરૂપ. હવે આ જે બે સંગત ખૂણા આપણને એકરૂપ મળ્યા પણ એ કયા ખૂણા છે? વ્યુત્ક્રમ કોણ. એટલે વ્યુત્ક્રમ કોણ કસોટીથી આપણને AB સમાંતર CR મળે અને બીજું વિધાન 2 આ AP એકરૂપ CR મળ્યું એ આપણને AP એકરૂપ CR જે મળ્યું છે એના પરથી શું મળશે? પણ AP એકરૂપ PB છે અને AP એકરૂપ CR એટલે ત્રણે એકરૂપ થઈ ગયા અને આખું AB સમાંતર CR એટલે PB સમાંતર CR. તો આપણને ચતુષ્કોણ PBCR સમાંતરભુજ ચતુષ્કોણ મળી ગયો. માટે PQ સમાંતર BC સામસામેની બાજુઓ સમાંતર અને PR BC કારણ કે સમ્મુખ બાજુઓ સમાન લંબાઈની હોય છે અથવા સમ્મુખ બાજુઓ એકરૂપ. અને ત્યાર પછી PQ
હાફ PR, કારણ કે આપણે રચના એવી રીતે કરી છે, પણ PR બરાબર BC છે એટલે આપણને PQ બરાબર હાફ BC મળશે. તો એ પાછળના પત્તા પર આપેલું છે, જોઈ લો. પણ PQ બરાબર હાફ PR રચના માટે PQ બરાબર હાફ BC, કારણ કે PR બરાબર BC. પ્રમેય એકદમ સહેલો છે, ખાલી ધ્યાનથી મુદ્દા રાખવાના છે યાદ, કે સામસામેના ત્રિકોણો એકરૂપ બતાવો, એના સંગત ખૂણા અને સંગત બાજુઓ એકરૂપ લો. પણ સંગત કોણો જે આપણે લીધા છે, ત્રિકોણના સંગત કોણો, એ ખરેખર વ્યુત્ક્રમ કોણો છે, એટલે બે બાજુ સમાંતર, એટલે સમાંતરભુજ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાંતર, અને બે બાજુને આધારે ત્રણ બાજુઓ જે મળી આપણને, એટલે એ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ પણ મળી અને સમાંતર મળી, એટલે સબાચળ, અને ત્યાં એના આધારે પછી બાકીની બાજુ. એટલે આ પ્રમાણે આપણે એ પ્રમેય સાબિત કરી શકીએ છીએ. હવે એનો પ્રતિપ્રમેય, ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુના પ્રમેયનો પ્રતિપ્રમેય. આમાં તમારે પ્રમેય, પક્ષ, સાધ્ય, રચના એવું લખવાનું, અને સાબિતી કઈ રીતે કરી શકાય એ તમને લખવા કીધી છે, એટલે હું ફક્ત તમને બતાવી દઉં છું. તમારે ફક્ત પક્ષ, સાધ્ય અને રચના અને આકૃતિ આટલું કરવાનું છે. શું કીધું? પ્રતિપ્રમેયનું પહેલાં વિધાન જુઓ. આગળ આપણને શું કીધું હતું કે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને એના કરતાં અડધો. તો હવે અહીંયા આપણને શું આપશે? એક બાજુનું મધ્યબિંદુ આપશે, પછી એમાંથી પસાર થતી રેખા જે પાયો હોય, એટલે કે બીજી બાજુને સમાંતર, તો એ ત્રીજી બાજુને દુભાગે છે એવું આપણે સાબિત કરવાનું હોય. તો જુઓ પ્રમેયનું વિધાન, ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર હોય તેવી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. આમાં એ રેખા ત્રીજી બાજુ કરતાં અડધી હોય છે એવું આપણે કંઈ સાબિત કરવાનું નથી. ફક્ત આપણે ત્રીજી બાજુને દુભાગે છે એટલે કે ત્રીજી બાજુનું મધ્યબિંદુ છે એવું આપણે સાબિત કરવાનું. આ આકૃતિ માટે આપણને પક્ષ, સાધ્ય, રચના આપ્યા છે. પક્ષ, ત્રિકોણ ABCની બાજુ ABનું મધ્યબિંદુ D છે. જરા આકૃતિ હવે મોટી કરીને જોઈ લઈએ અને પક્ષ, સાધ્ય જોઈ લઈએ. પક્ષ, ત્રિકોણ ABCની બાજુ ABનું મધ્યબિંદુ D છે. જો એટલે એકરૂપ નિશાની આપી છે. બિંદુ Dમાંથી પસાર થતી અને બાજુ BC સમાંતર હોય, એટલે ACને સમાંતર તો હોય જ નહીં, તો Dમાંથી પસાર થતી અને બાજુ BCને સમાંતર હોય તેવી રેખા L બાજુ ACને કયા બિંદુમાં છેદે છે? E બિંદુમાં છેદે છે. તો સાધ્ય બીજી બાજુને દુભાગે છે, એટલે કે AE બરાબર EC આપણે સાબિત કરવાનું છે. તો આમાં પણ આકૃતિ આપણને શું આપી? આટલી જ. જુઓ, પહેલાં ત્રિકોણ આપ્યું, પછી જે આપણે રચના કરી એ આ રીતે કરી, અને આ રીતે આપણને એમાં બિંદુઓ મળ્યા છે, ABC, આ D, અને અહીંયા આગળ આપણને E મળ્યો. તો આટલા પરથી આપણે કંઈ સાબિત ન કરી શકીએ, એટલે રચના શું લીધી કે રેખા L પર, એટલે આ જે રેખા L આપી છે એના ઉપર બિંદુ F કેવી રીતે લેવાનું છે કે D', E', એટલે કે E બિંદુ D અને Fની વચ્ચે, અને DE = EF આ બે મળે, અને પછી રેખ CF આપણે દોરવાનો, એટલે પછી તમને આ જોઈતી આકૃતિ તમારી મળી જાય. તો એના આધારે તમને પછી સાબિતી માટે મુદ્દા આપ્યા છે, કેવી રીતે કરી શકાય કે આપણને આપેલું છે કે રેખા L સમાંતર BC, અને રચના જે આપણે કરી એનો ઉપયોગ કરીને આપણે ચતુષ્કોણ BCFD એને સમાંતરભુજ ચતુષ્કોણ બતાવવાનો છે. એ બતાવીએ એટલે એની મેળે પછી બે ત્રિકોણ મળે, ઉપરના ADE અને CEF, અને એ બેને એકરૂપ સાબિત કરી અને પછી આપણે સાધ્ય કરવાનું. હવે અહીંયા આગળ આપણી ચોપડીમાં જે આપણને પક્ષ અને રચના કરવા આપી છે એ રચના થોડી અધૂરી છે, એટલે રચના શું કરવી પડે એ સાંભળો. એટલે જ તમને કહું છું કે સાબિતી લખવાની નથી, ફક્ત ધ્યાન આપી દો રચનામાં શું કરવાનું છે એ ખાસ ધ્યાન આપજો. ચોપડીમાં જે રચના આપી છે એ પ્રમાણે આપણને શું કીધું એ જુઓ. રેખા L પર આ F બિંદુ એવી રીતે લીધું કે DE બરાબર EF મળે, એટલે કે D', E', F અને આ બે એકરૂપ મળે. આટલું આપણને લેવા કીધું, પણ આટલાથી આપણને પૂરતું મળશે નહીં. એની સાથે આપણે સમાંતરભુજ બતાવવું હોય તો એક બાબત હજી આપણે લેવી પડે, અને એ શું લેવાની છે એ તમને કહી દઉં કે આ જે CF છે એ કેવી રીતે મળવું જોઈએ. તો CF સમાંતર આપણને AB મળે એ રીતે આપણે CF દોરવાનું છે, એટલે કે આ બે આપણને સમાંતર મળે એ રીતે દોરવાના, તો જ આપણે સમાંતરભુજ ચતુષ્કોણ બતાવી શકીએ અને પછી એકરૂપ ત્રિકોણ બતાવાય. તો જુઓ કેવી રીતે સમાંતરભુજ બતાવશું એ પહેલાં જુઓ. હવે આપણને અહીંયા આગળ રેખા L સમાંતર BC આપી, એટલે સામસામેની આ બે બાજુ સમાંતર આપી દીધી,
અને રચના આપણે શું કરી, CF સમાંતર AB એટલે કે DB સમાંતર CF આપણને મળી જાય. એટલે આખું AB જો સમાંતર CF હોય તો DB સમાંતર CF થાય જ. એટલે ચતુષ્કોણ જે છે આપણો કયો, BCFD, એમાં સામસામેની બાજુઓ સમાંતર, DB સમાંતર CF અને રેખા L એટલે કે DF સમાંતર BC માટે સામસામેની બાજુ સમાંતર. તો આ આખો ચતુષ્કોણ કેવો થશે, સબાચ. હવે સબાચ બોલું એટલે તમને સમજાવવું જોઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર ભુજ ચતુષ્કોણ થઈ ગયો એટલે શું મળે, તો સામસામેની બાજુ એકરૂપ પણ મળે. તો DB એકરૂપ CF આપણને મળી જાય, બરાબર. અને ઉપરાંતમાં આપણને DF એકરૂપ BC મળે. પણ અહીંયા આપણે એનાથી અડધું કે એવું કાંઈ બતાવવાનું નથી, એટલે આપણે ફક્ત આ DB એકરૂપ CF મેળવીએ. હવે ધ્યાન આપજો, DB એકરૂપ CF આપણને સબાચા પરથી મળ્યું, પણ DB એકરૂપ AD છે કારણ કે D મધ્ય બિંદુ છે એવું આપેલું છે, માટે AD એકરૂપ CF આપણને મળે. હવે તમને સમજાયું હશે. હવે બે ત્રિકોણ લો. નંબર 1 ત્રિકોણ ADE, બરાબર, એનું સંગતતા જોજો, ADE. તો બીજો કેવી રીતે બોલાય, ત્રિકોણ CFE. હવે આ બે ત્રિકોણમાં ધ્યાન આપો, બરાબર, કેવી રીતે લેવાનું છે, શું મળ્યું આપણને. અહીંયા બાજુ AD એકરૂપ બાજુ CF એ આગળથી આપણને મળ્યું. પછી બીજું મળ્યું આપણને ખૂણો, આ બે બાજુ સમાંતર છે એટલે આ બે ખૂણા એકરૂપ. ખૂણો DAE એકરૂપ ખૂણો FCE. હા, કારણ કે આ બંને જો સમાંતર મળે તો આપણને Z આકાર મળી ગયો. તો સમાંતર પરથી આ બંને ખૂણા કેવા થશે, વ્યુત્ક્રમ કોણ. એટલે આ બે ખૂણા એકરૂપ. AD એકરૂપ આપણે કયું લીધું, CF, બરાબર. અને બીજો એક ખૂણો AED એકરૂપ ખૂણો CEF. તો એ બે કયા છે, અભિકોણ. તો બા ખૂ અથવા ખૂ બા કસોટીથી, કારણ કે બે બાજુ જો આપણે લઈએ તો આપણને વચ્ચેનો ખૂણો નથી મળતો, એટલે બાખું બા કસોટી નહીં આવે, ખૂબાખૂ કસોટી પણ નહીં આવે. અથવા ખૂબાખૂ કસોટી લેવું હોય તો બીજું શું લઈ શકાય, ધ્યાન આપજો. આ જે ખૂણો છે, બીજા કલરથી તમને બતાવું એટલે ખ્યાલ આવશે. કયો ખૂણો, અહીંયા ADE, આ ખૂણો એકરૂપ ખૂણો CFE. કારણ કે આપણને જે આ સમાંતર રેખા આપી તો આપણે આમ દોરીએ કે આમ દોરીએ, બંને સમાંતર જ થાય છે. તો આપણને ખૂબાખૂ કસોટી મળે કે આ બે ખૂણા એકરૂપ, બે વ્યુત્ક્રમ કોણો અને વચ્ચેની બાજુ એકરૂપ. તો આપણને ખૂબાખૂ મળે. નહીંતર આપણે બાખૂ કસોટી લેવાની. જો અભિકોણ લઈએ અને એક વ્યુત્ક્રમ કોણ લઈએ તો બાખૂ કસોટી લેવાની. ગમે તે કસોટી લો એટલે આ બે ત્રિકોણો એકરૂપ થઈ ગયા. આ બે ત્રિકોણો એકરૂપ તો એની સંગત બાજુ એકરૂપ થાય. તો કઈ સંગત બાજુ આવી ગઈ, ધ્યાન અહીંયા. તો જે બે સંગત બાજુ લીધી એ કઈ, હવે AE એકરૂપ CE, એકરૂપ ત્રિકોણોની સંગત બાજુ. અને આ બે એકરૂપ થઈ એટલે બિંદુ E તેનું મધ્ય બિંદુ થઈ ગયું. અથવા સાધ્યમાં આપણે આવું જ લખ્યું છે, AE બરાબર EC. ખ્યાલ આવ્યો, બરાબર સમજાયું તમને. એટલે હવે શોર્ટમાં તમને એક જ વાર બતાવી દઉં છું. રચના શું કરીએ, ધ્યાન આપો. રચનામાં રેખા L સમાંતર BC લીધી છે. તે ઉપરાંત શું કર્યું, CF એવી રીતે, એટલે F બિંદુ એવી રીતે લેવાનું કે DE એકરૂપ EF થાય અને CF સમાંતર DB મળે, બરાબર. તો ચતુષ્કોણ BCFD સમાંતર ભુજ ચતુષ્કોણ કેવી રીતે, રેખા L સમાંતર BC પક્ષ અને DB સમાંતર CF અથવા FC રચના, એટલે સમાંતર ભુજ ચતુષ્કોણ. સમાંતર ભુજ ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકરૂપ પણ મળે, એટલે DB એકરૂપ CF મળે. અને એ ઉપરાંત સમાંતર ભુજ ચતુષ્કોણના આધારે આ બે એકરૂપ મળ્યા પછી AD એકરૂપ DB છે, કારણ કે D મધ્ય બિંદુ. તો આપણને આ AD એકરૂપ CF મળે. એટલે આ સામસામેની બાજુઓ આપણને એકરૂપ મળી ગઈ. હવે આ બે ત્રિકોણ લીધા. ત્રિકોણમાં યાદ કરો મેં શું કીધું હતું, આ સમાંતર બાજુઓ છે એટલે એક આ ખૂણો તમે લઈ શકો, વ્યુત્ક્રમ કોણ, અને બીજો તમે લઈ શકો આ અભિકોણ. તો તમને ખૂબાખૂ મળે. અથવા
આ વ્યુત્ક્રમ કોણ અને બીજો ઉપરનો વ્યુત્ક્રમ કોણ અને એની વચ્ચેની બાજુ એમ પણ તો પણ ખૂબાખૂ કસોટી મળે, અથવા બાખું કસોટી, ગમે તે બે ત્રિકોણો એકરૂપ. અને બે ત્રિકોણો એકરૂપ તો એની આ સંગત બાજુ AE ઇઝ ઇક્વલ ટુ EC. એટલે આ રીતે સાબિત કરી શકાય. સાબિતી લખવાની જરૂર નથી, ફક્ત આ પ્રમેય બરાબર યાદ રાખવાનો છે. હવે ગણેલા ઉદાહરણ એની નીચે છે એ જોઈએ. ગણેલા ઉદાહરણ તમારે લખવાના છે. પહેલું ઉદાહરણ, ત્રિકોણ ABCના બાજુ AB અને ACના અનુક્રમે બિંદુ E અને F મધ્ય બિંદુઓ છે. જો EF બરાબર 5.6 તો BCની લંબાઈ શોધો. હવે અહીંયા શું કીધું? AB અને ACના મધ્યબિંદુ, ABનું મધ્યબિંદુ E, ACનું મધ્યબિંદુ F અને EF એ મધ્યબિંદુને જોડતો રેખાખંડ કેટલો આપ્યો? 5.6. તો BC. તો ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુનો પ્રમેય, એને આધારે આપણને શું મળે છે? મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ કરતાં અડધો. તો EF બરાબર હાફ BC મધ્યબિંદુનો પ્રમેય માટે 5.6 બરાબર હાફ BC માટે BC બરાબર 5.6 ગુણ્યા 2 તો 11.2 એટલે 11.2. એટલે આ રીતે આપણને આ સાબિતી મળી જાય. દાખલાની જવાબ મળી જાય. હવે બીજો દાખલો. બીજા દાખલામાં આપણને સાબિતી આપી છે. જરા ધ્યાનથી જુઓ. સાબિતી નાની જ છે, આના પરથી સમજાવું છું અને પછી બીજા પેજ પર તમે સાબિતી, એટલે તમારી ચોપડી ખુલ્લી રાખજો એટલે સાબિતી તમને એમાંથી જોવા મળે. સમજાવીશ આના પરથી. રકમ શું આપી? કોઈપણ ચતુષ્કોણના મધ્યબિંદુને જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતરભુજ હોય છે તે સાબિત કરો. કોઈપણ ચતુષ્કોણના મધ્યબિંદુને જોડવાથી, એટલે કે તેની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતરભુજ. તો પક્ષ ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને ADના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. તો એને લીધે ચતુષ્કોણ જોડીએ તો કયો બનશે? PQRS. તો ચતુષ્કોણ PQRS સમાંતરભુજ છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે એમનેમ તો થાય નહીં. કેમ એમનેમ ન થાય? જો આવી રીતે કોઈ એક ચતુષ્કોણ દોરી દીધો અને એના મધ્યબિંદુ આપણે લીધા અને એને જોડ્યો, તો એ સમાંતરભુજ થાય છે એવું કીધું. તો એમનેમ તો આના પરથી મળશે નહીં. એટલે રચના કરીએ. ને રચના શું? તો પહેલાં જ ચતુષ્કોણ આપ્યો તો એનો વિકર્ણ, એટલે કે વિકર્ણ BD દોરો. ધ્યાન આપો હવે અહીંયા. તો પક્ષ, સાધ્ય અને રચના તમને ખબર પડી ગઈ. હવે હું અહીંયા સમજાવું છું. સાબિતી તમે તમારી ચોપડીમાંથી પછી જોજો. હવે અહીંયા જુઓ. રચના, રેખ BD દોરો. તો ચતુષ્કોણ ABCD કોઈ એક ચતુષ્કોણ છે, એટલે કેવા પ્રકારનો છે એ નહીં, પણ આપણને મુખ્ય બાબત શું આપી? બિંદુ P, બિંદુ Q, બિંદુ R અને બિંદુ S એ અનુક્રમે બાજુ AB, બાજુ BC, બાજુ CD અને બાજુ ADના મધ્યબિંદુ છે. અને એને જોડતો રેખાખંડ એટલે ચતુષ્કોણ PQRS. અને આપણે સમાંતરભુજ ચતુષ્કોણ લખવાનો છે. એના માટે રચના કરી આપણે કે વિકર્ણ BD દોર્યો. બરાબર? જેવો વિકર્ણ BD દોરીએ એટલે આપણને બે ત્રિકોણ મળી ગયા. ઉપરનો ત્રિકોણ ABD અને નીચેનો ત્રિકોણ DBC. ગમે તે રીતે બોલો. હવે પહેલાં આપણે ઉપરનો ત્રિકોણ જોઈએ. ત્રિકોણ ADB. આ રીતે ત્રિકોણ મળ્યો આપણને ADB. બરાબર? હવે આ ADBમાં બિંદુ P અને બિંદુ S અનુક્રમે બાજુ AB અને બાજુ ADના મધ્યબિંદુ છે. બરાબર? આ તો આપણને પક્ષમાં આપેલું જ છે. માટે મધ્યબિંદુના પ્રમેય પ્રમાણે અથવા અનુસાર શું આવે? PS સમાંતર DB. બરાબર? ત્રિકોણના મધ્યબિંદુનો પ્રમેય, એને આપો પરિણામ નંબર 1 તમારી ચોપડીમાં જુઓ. એટલે SP અથવા તો PS સમાંતર DB મળી ગયું આપણને. હવે નીચેનો ત્રિકોણ DBC. હવે DBC બોલીએ કે CBD બોલીએ, ગમે તે બોલો. હવે એમાં ધ્યાન આપો. તેમાં બિંદુ Q અને બિંદુ R અનુક્રમે બાજુ BC અને બાજુ CDના મધ્યબિંદુ છે. એટલે કે બિંદુ Q બાજુ BCનું અને બિંદુ R એ બાજુ DCનું મધ્યબિંદુ છે પક્ષ માટે. એને જોડતો રેખાખંડ કયો થશે? QR. તો એ ત્રીજી બાજુને સમાંતર હોય છે. એટલે કે QR સમાંતર એની ત્રીજી બાજુ ત્રિકોણની કઈ થઈ? BD. માટે QR સમાંતર BD
અને QR ઇઝ ઇક્વલ ટુ હાફ BD. હવે ધ્યાન આપજો, ઉપર PS સમાંતર BD લખ્યું છે. સમાંતર પણ થાય અને અડધું પણ થાય તો બે વસ્તુ મળી, PS સમાંતર BD અને PS ઇઝ ઇક્વલ ટુ હાફ BD. નીચે ત્રિકોણમાં QR સમાંતર BD અને QR ઇઝ ઇક્વલ ટુ હાફ BD. બરાબર. તો આ બેઉ પરિણામને આધારે શું મળ્યું? PS સમાંતર BD, QR સમાંતર BD. તો PS અને QR સમાંતર થઈ ગયા. બીજું, PS હાફ BD, QR હાફ BD. તો બેઉ BD કરતાં અડધા, તો એ બંને પણ એકરૂપ થાય, માટે PS બરાબર QR. તો ચતુષ્કોણ PQRSમાં શું મળ્યું? સામસામેની બાજુની એક જોડ સમાંતર પણ છે અને એકરૂપ પણ છે, માટે ચતુષ્કોણ PQRS સમાંતરભુજ ચતુષ્કોણ છે. શું કર્યું આપણે? એકવાર જોઈ લો. વિકર્ણ દોર્યો, P અને S મધ્યબિંદુ, PS સમાંતર BD, PS હાફ BD. પછી નીચેના ત્રિકોણમાં Q અને R મધ્યબિંદુ, એટલે મધ્યબિંદુના પ્રમેય પરથી QR સમાંતર BD, QR હાફ BD. બેઉ એક જ રેખાખંડને સમાંતર, એટલે PS સમાંતર QR એ મળી ગયું. અને બંનેઉ PS હાફ BD અને QR પણ હાફ BD. બેઉ BDના જ અડધા, તો બંને સમાન થાય, માટે PS ઇઝ ઇક્વલ ટુ QR. બરાબર. તો એનો અર્થ એમ કે PS સમાંતર QR અને PS ઇઝ ઇક્વલ ટુ QR સામસામેની બાજુની એક જોડ સમાંતર અને એકરૂપ, માટે આખો ચતુષ્કોણ સમાંતરભુજ ચતુષ્કોણ. એકદમ સહેલામાં સહેલો પ્રમેય, બહુ ઇઝીલી તમે બતાવી શકો છો. એટલે આટલું તમારે લખી નાખવાનું. હવે આગળ જોઈએ. તો તમારા પેજ નંબર 73 પર ધ્યાન આપો. પેજ નંબર 73 શું કીધું છે એમાં? આની સાબિતી આપી અને એની નીચે છે મહાવરા સંગ્રહ 5.5. તમને મેં કહ્યું હતું કે મહાવરા સંગ્રહ 5.5માં એક જ દાખલો આપણે કરવાનો છે પહેલો, એટલે આપણે એ દાખલો જોઈએ અને પછી સંકીર્ણ પર જઈએ. તો મહાવરા સંગ્રહ 5.5 પહેલો દાખલો, ચોપડીમાંથી રકમ જોઈ શકો છો અને અહીંયા પણ છે. આકૃતિમાં ત્રિકોણ ABCની બાજુ AB, બાજુ BC અને બાજુ ACના અનુક્રમે બિંદુ X, Y, Z એ મધ્યબિંદુ છે. એટલે કે શું આપ્યું આપણને? ત્રણ બાજુઓના મધ્યબિંદુ. અને પછી શું કીધું? AB બરાબર 5 સેન્ટીમીટર, AC બરાબર 9 સેન્ટીમીટર અને BC બરાબર 11 સેન્ટીમીટર. તો આપણે XY, YZ અને XZની લંબાઈ શોધવાની છે. પહેલાં આકૃતિ પરથી સમજી લઈએ, એકદમ સહેલું છે. પછી આપણે સીધો દાખલો જોઈ લઈએ. શું આપ્યું તમને? બાજુ AB, બાજુ BC અને બાજુ ACના મધ્યબિંદુ કયા કયા? અનુક્રમે X, Y અને Z ત્રણેયના મધ્યબિંદુ આપી દીધા. અને પછી ત્રણેયના માપ આપ્યા. ABનું માપ 5 સેન્ટીમીટર, ACનું 9 એટલે અહીંયા 5, ACનું 9 અને BCનું 11. તો આપણને XY, પછી YZ અને XZ ત્રણ શોધવા કીધા. તો આપણે દરેક વખતે મધ્યબિંદુનો પ્રમેય જોવાનો. તો જોતા જઈએ આપણે મધ્યબિંદુના પ્રમેયને આધારે કેવી રીતે લેવાનું. હવે આકૃતિ તમારી ચોપડીમાંથી જુઓ, તમને બરાબર ખ્યાલ આવશે. પહેલાં શું લેવાનું? બિંદુ X અને Y એ બાજુ AB અને BCના મધ્યબિંદુઓ છે. હવે ધ્યાન આપજો, X અહીંયા, Y નીચે અને ACનું મધ્યબિંદુ છે Z. તો X અને Y પહેલાં કીધું. કોના કોના છે? AB અને BCના મધ્યબિંદુ છે. તો XY બરાબર કઈ બાજુથી અડધો આવશે? ACથી. માટે XY બરાબર હાફ AC મધ્યબિંદુનો પ્રમેય, દેટ ઇઝ ઇક્વલ ટુ હાફ ગુણ્યા 9 એટલે 4.5 સેન્ટીમીટર. તો આવી રીતે દરેક બે બાજુના મધ્યબિંદુ લેવાના અને ત્રીજી બાજુ કરતાં અડધું મધ્યબિંદુનો પ્રમેય. તો જોઈ લઈએ હવે ઝડપથી. બીજું એમાં ત્રિકોણ ABCમાં બિંદુ Y અને બિંદુ Z એ બાજુ BC અને બાજુ ACના મધ્યબિંદુ. તમારી ચોપડીમાં આકૃતિમાં જુઓ Y અને Z, BC અને ACના મધ્યબિંદુ. તો YZ
બરાબર હાફ ગુણ્યા ત્રીજી બાજુ કઈ આવી વાયઝેડ કોને સમાંતર અને કોનાથી અડધા આવશે એબીથી મધ્યબિંદુનો પ્રમેય માટે હાફ એબી તો હાફ ગુણ્યા એબીનું માપ 5 બરાબર 2.5 સેન્ટીમીટર. એવી રીતે ત્રીજું ત્રિકોણ એબીસીમાં હવે કયું રહી ગયું એક્સ ઝેડ શોધવાનું છે એટલે હવે એક્સ અને ઝેડ તો બિંદુ એક્સ અને ઝેડ એ બાજુ એબી અને બાજુ એસીના મધ્ય બિંદુઓ છે માટે એક્સ ઝેડ બરાબર કોને સમાંતર આવશે જુઓ બરાબર એક્સ ઝેડ સમાંતર આવશે બીસીને અને એના કરતાં અડધું તો એક્સ ઝેડ બરાબર હાફ બીસી હાફ ઇન્ટુ 11 બરાબર 5.5. તમને સમજાય છે કઈ રીતે લેવાનું. આ એક્સ ઝેડ તો એ કોને સમાંતર આવે આ નીચેની બાજુને ખ્યાલ આવે છે બરાબર. પછી એક્સ વાય લઈએ તો એ કોને સમાંતર આવે એસીને અને વાય ઝેડ લઈએ તો એ કોને સમાંતર આવે એબીને અને એના કરતાં અડધું એટલે એ પ્રમાણે આપણે શોધી લીધું છે બરાબર. તો આ પહેલો દાખલો અહીંયા થઈ ગયો અને ત્યાર પછી ત્રણેયનો આપણે જવાબ લખી દીધા કે એક્સ વાય બરાબર 4.5 સેન્ટીમીટર વાય ઝેડ બરાબર 2.5 સેન્ટીમીટર અને એક્સ ઝેડ બરાબર 5.5 સેન્ટીમીટર થશે. હવે આપણે મહાવરા સંગ્રહ એટલે સંકીર્ણ પ્રશ્ન સંગ્રહ 5 પર આવીએ. પહેલા દાખલાની રકમ જુઓ. નીચેના બહુપર્યાયી પ્રશ્નોમાં આપેલા ઉત્તરો પૈકી સાચો પર્યાય શોધો. એટલે મેં ખાલી ટૂંકમાં લખ્યું છે યોગ્ય પર્યાય શોધો. પહેલું જે ચતુષ્કોણની પાસેની બાજુની દરેક જોડ એકરૂપ હોય તે ચતુષ્કોણનું નામ કયું. હવે ધ્યાન આપજો દરેક જોડ એટલે બધી જોડ પાસેની કોઈ પણ જોડ લઈએ એ બધી જોડ બાજુઓની એકરૂપ તો એ ચતુષ્કોણ કયો. તો બધી જોડ પાસેની લઈએ એનો અર્થ એમ કે ચારે ચાર બાજુ એકરૂપ એવો કયો ચતુષ્કોણ છે એ વિચારી લો અને પછી અહીંયા પર્યાય જુઓ. તો ચારે ચાર બાજુ એકરૂપ હોય એવા આપણે બે જ ચતુષ્કોણ શીખ્યા છીએ ચોરસ અને સમભુજ. તો હવે આમાં કયા ચાર ઓપ્શન આપ્યા લંબચોરસ સમાંતરભુજ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ અને સમભુજ. તો પછી આપણો આન્સર શું આવશે સમભુજ ચતુષ્કોણ બરાબર. હવે બીજું એક ચોરસના વિકર્ણની લંબાઈ 12√2 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી. વિકર્ણ ચોરસ કીધું અને તેની વિકર્ણની લંબાઈ 12√2 આપી. પરિમિતિ માટે આપણને બાજુ તો ખબર પડવી જોઈએ. તો જરા અહીંયા ધ્યાન આપો. તમને બતાવી દઉં કે કઈ રીતે આ દાખલો થાય અને એ દાખલાને આધારે આપણે જવાબ કઈ રીતે શોધીએ. જરા ધ્યાન આપજો. વિકર્ણ આપણને 12√2 આપ્યો છે. ધારો કે આ આપણો ચોરસ. તમને ખબર છે ચોરસની બધી બાજુઓનું માપ સમાન એટલે કે બધી બાજુઓ એકરૂપ. એક વિકર્ણ લીધો ચોરસના દરેક ખૂણાનું માપ 90. ધારો કે આપણે આનું નામ લખ્યું ABCD. ચોરસની બધી બાજુઓ એકરૂપ છે એટલે આપણે માપ ધારી લીધું એક્સ. વિકર્ણનું માપ આપણને આપ્યું 12√2 એટલે આ 12√2. તો ત્રિકોણ ABC એમાં ખૂણો B 90°, ચોરસનો ખૂણો તો ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ થાય માટે પાયથાગોરસનો સિદ્ધાંત તો AC² બરાબર AB² વત્તા BC² બરાબર પાયથાગોરસનો સિદ્ધાંત. AC શું આપ્યું 12√2 એનો વર્ગ બરાબર આ બેવની જગ્યાએ x લખી દઈએ એટલે આપણને ઇઝી પડે તો x² વત્તા x². હવે 12√2નો સ્ક્વેર એટલે 12નો વર્ગ કેટલો 144 ગુણ્યા √2નો સ્ક્વેર એટલે 2 બરાબર અહીંયા શું મળશે આપણને x² વત્તા x² એટલે 2x². સમજાયું બરાબર. તો બંને બાજુથી 2 ઉડી ગયા એટલે કે 2 આપણે ધારો કે ભાગાકારમાં લાવીએ તો 2 ઉડી જાય એટલે 144 એટલે મેં ગુણાકાર નથી કર્યો 144 બરાબર x² માટે x બરાબર વર્ગમૂળ લઈએ તો કેટલું આવે 12. એટલે કે ચોરસની બાજુનું માપ કેટલું આવી ગયું 12 અને એક બાજુ 12 તો પરિમિતિ કેટલી આવે 12 ચોક 48. તો અહીંયા કયું ઓપ્શન 48 છે C એટલે આપણો જવાબ C. મેઇન 48 સેન્ટીમીટર ક્યાં આપ્યું છે એ જોવાનું. હવે આના પરથી હું તમને એક વસ્તુ કહેવા માગું છું એ ધ્યાન આપો. એ જરા તમને ડિફરન્ટ કલરથી બતાવી દઉં. આના માટે તમારે એક વસ્તુ હવે યાદ રાખવાની કે જો આપણને ચોરસની બાજુ ધારવી હોય ને આપણે x ધારીએ ચોરસની બધી બાજુ એકરૂપ હોય એટલે ધારો કે બધી બાજુ x તો જો ચોરસની બાજુ x હોય તો તેનો વિકર્ણ પાયથાગોરસના સિદ્ધાંત મુજબ શોધીએ તો હંમેશા x√2 મળે. આ ધ્યાન આપજો. આને આધારે જ આપણને જવાબ મળે એટલે તમને ખ્યાલ આવી જાય તમારો જવાબ સાચો છે કે ખોટો. એટલે બાજુ પરથી વિકર્ણ શોધવો હોય
તો ગુણ્યા √2 કરવાનું, અને વિકર્ણ પરથી બાજુ શોધવી હોય તો ભાગ્યા √2 કરવું પડે. એટલે 12 √2 છે તો આપણને બાજુ મળે 12, અને જો બાજુ આપી હોય 12 તો આપણને વિકર્ણ મળે 12 √2. એટલે કે બે વચ્ચે સંબંધ એવો છે કે જો ચોરસની બાજુ x તો વિકર્ણ આપણને મળે x √2. તો હવે આપણે નીચે જોઈ લઈએ કઈ રીતે આપણને આ મળશે. એટલે આપણો જવાબ 48 સેન્ટીમીટર એ ક્યાં આવ્યો? સી. હવે આ બરાબર ધ્યાન રાખજો. અને ત્રીજું, એક સમભુજ ચતુષ્કોણના સમ્મુખ ખૂણાઓના માપ 2x ડિગ્રી અને 3x - 40 ડિગ્રી હોય તો x બરાબર કેટલા? સમભુજ ચતુષ્કોણના સમ્મુખ ખૂણા. સમભુજ ચતુષ્કોણ યાદ છે ને તમને? ધારો કે આ આપણો સમભુજ ચતુષ્કોણ, તો સમભુજ ચતુષ્કોણના એટલે 4 બાજુઓ એકરૂપ, સમભુજ ચતુષ્કોણના સમ્મુખ ખૂણા એકરૂપ હોય છે. એનો અર્થ એમ કે આ બે સમ્મુખ ખૂણાના માપ છે એટલે સમાન. તો શું આવે? 2x બરાબર 3x - 40. પાસે પાસેના નથી આપ્યા, સમ્મુખ આપ્યા છે એટલે એકરૂપ. તો જો અહીંયા આપણે શું કરશું? 3xને ડાબી બાજુએ નહીં લાવીએ, આ 2xને આપણે જમણી બાજુએ લઈ જઈશું, અને -40 છે એટલે એને ડાબી બાજુએ. તો આપણને શું મળશે? 3x - 2x બરાબર -40 ડાબી બાજુએ આવ્યા એટલે 40. 2x - 3x એટલે કેટલા આવી ગયા? x બરાબર કેટલા થયા? 40°. મળી ગયો જવાબ. સવાલ શું છે? x બરાબર કેટલા? આપણને સમ્મુખ ખૂણાઓ શોધવા નથી કીધા, ખાલી xની કિંમત શોધવા કીધી છે. તો xની કિંમત કેટલી મળી આપણને? 40°. ટીક કરીને તમને આપ્યું છે. તમને બરાબર સમજાઈ ગયું હશે. એટલે આજે આ પહેલા દાખલા સુધી રાખો, આટલા લખી નાખજો, અને નેક્સ્ટ ટાઈમ આપણે સંકીર્ણ 5ના બાકીના દાખલાઓ આગળ જોઈશું. થેન્ક યુ. અને એમાં બીજો દાખલો કાટકોણ ચતુષ્કોણ એટલે કે લંબચોરસ, અને ત્રીજો પાછો ચોરસનો જ છે. એ મેં તમને સમજાવ્યો એ પ્રકારનો. એટલે ધ્યાન આપજો, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.